અને હવે વાત કરીએ રાજ્યના જર્જરિત બ્રિજની તો વેરાવળના છાપરી ગામનો પુલ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। દેવકા નદી પરનો 20 વર્ષ જૂનો પુલ જર્જરિત હાલતમાં છે। પુલની ફ્લોરિંગ પ્રોટેક્શન દિવાલ ધોવાઈ ગઈ છે તો અગાઉ 2 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે। છેલ્લા 3 વર્ષથી આ પુલ જોખમી હાલતમાં છે, તેમ છતાં પણ કોઈ ધ્યાન આપવામાં નથી આવતું। પુલની નીચેની દિવાલ 3 વર્ષ પહેલા ધોવાઈ ગઈ છે। જર્જરિત પુલની સત્વરે મરામત કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। છાપરી ગામમાં પુલ આવેલું છે જે દેવકા નદીના મથાળા ઉપર છે, જેના ઉપરથી લગભગ 20 ગામના લોકો પસાર થાય છે। 20 ગામને જોડતું પુલ છે, જેની બાજુમાંથી સ્ટેટ હાઈવે નીકળેલો છે જે 2 જિલ્લાને જોડતો છે, છાત્રોડાથી લઈ અને પીપળવા સુધી। અમારી રજૂઆત એવી છે કે લગભગ 5 વર્ષથી આ પુલના પાયામાંથી ધોવાણ થયેલું છે, જેની કોઈ મરમ્મત થઈ નથી। ખૂબ જ ગંભીર સમસ્યા છે કે તંત્રને જાણ કરવામાં આવે છે કે આનો તાત્કાલિક ધોરણે નિકાલ લઈ આવે। અને આ જ્યારે પુલ બન્યું છે ત્યારથી અત્યાર સુધીમાં પુલની બંને સાઈડ કોઈ સિમેન્ટ રોડ બન્યો નથી, ગ્રીલિંગ થયું નથી। ગ્રીલિંગ ન હોવાના હિસાબે એક દુર્ઘટના